વિદ્યાર્થી મિત્રો મજામાં છો? તો આજે આપણે ધોરણ 9 માં ગદ્ય 6 લોહીની સગાઈ પાઠ લઈશું. જો કે એના પહેલા આપણે ગોપાળ બાપા પાઠ લીધો હતો. તો આજે આપણે લોહીની સગાઈ ભાગ 1 લેશું. તો એના લેખક કોણ છે? તો કર્તા ઈશ્વર પેટલીકર છે. તમે જો કે ઈશ્વર પેટલીકર છે એમનું પૂરું નામ શું છે? તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. એમનો જન્મ 9/9/1916, મૃત્યુ 22/11/1983. તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એમનું નામ છે, પણ પેટલીકર ઈશ્વર પેટલીકર કેમ કહેવાય? તો એની આપણે ચર્ચા કરશું. બીજું કે આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા, ટૂંકી વાર્તા પણ છે. તો આ રીતે પ્રશ્નો તમારા હેતુલક્ષીમાં પૂછાય કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કયો સાહિત્યનો પ્રકાર છે? નવલિકા, ટૂંકી વાર્તા. બીજું એના કર્તાનું નામ જણાવો તો ઈશ્વર પેટલીકર. પણ એમ કે પૂરું નામ જણાવો તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે. હવે બીજું પટેલમાંથી પેટલીકર કેમ થયું છે? તો એની વાત અહીંયા કરવામાં આવી છે. તો કહેવાય છે કે લોહીની જે સગાઈ છે ઈશ્વર પેટલીકરના લોહી સગાઈ વાર્તા સંગ્રહમાંથી આ પાઠ લીધો છે. બીજું કે પાઠ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી, તમે જો કે પાઠ પૂરો થાય છે ત્યારે લખેલું છે કે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો લોહીની સગાઈ એક વાર્તા સંગ્રહ છે એમનો, અને એમાં મુખ્ય વાર્તા લોહીની સગાઈ મુખ્ય વાર્તા છે. તો આપણે ઘણી વાર જોઈએ કે વાર્તા સંગ્રહ હોય એમાં એક વેવિશાળ એવું લખ્યું હોય તો વેવિશાળની અંદર એક વાર્તા હોય અને બાકી આખી બીજી વાર્તાઓ રહેલી હોય. તો આ રીતે બીજું એમનું નામ પેટલીકર સાથે પડ્યું. આપણે એની ચર્ચા કરતા હતા. તો પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી તેમણે પેટલીકર કરી છે. તો આ રીતે પેટલાદ તાલુકાના પેટલી એમનું જે વતન છે અને એ પેટલી ગામના નામ પરથી તેમણે પોતાની અટક બનાવી. તમને ઘણી વખત એવો મને ખ્યાલ આવે કે ભાઈ આ તો ગામનું નામ છે, તો ગામના નામ ઉપર એમની અટક હોઈ શકે. ઘણા બધા એવા આપણે કિસ્સા જોઈએ છીએ. તો આ રીતે તમને ખ્યાલ આવે કે પટેલ અટક છે તો પેટલીકર કેવી રીતે? તો કે પેટલાદની અંદર એક એ તાલુકો છે અને એમાં એક ગામ છે પેટલી, અને એટલે પેટલીકર તેમની અટક થઈ ગઈ છે. બીજી એમની નવલકથા ખૂબ પ્રસિદ્ધ ઘણી બધી છે. તો આપણને પ્રશ્ન એવો પૂછાય કે બે નવલકથાનું નામ જણાવો. પણ નવલકથાઓ જે પ્રસિદ્ધ છે એમાં જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી, હૈયાસળી, તરણા ઓથે ડુંગર, યુગના એરનાળ, ઋણાવન, જુજવે રૂપે, સેતુગર, અભિજાત, લાક્ષાગુ. તો આટલી એની નવલકથાઓના નામ છે. તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રસ્તાવનામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રસ્તાવનામાંથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બીજી નવલિકા સંગ્રહ એટલે વાર્તા સંગ્રહ છે. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે. તો બે નામ જણાવો એવું હોય. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ જે આપણો પાઠ છે. હવે એની કૃતિમાંથી વિષય વસ્તુ કેવું હોય? તો તમે જો લેખક છે એનું વિષય વસ્તુ કેવું જોવા મળે છે તો એની વાત છે અહીંયા. તો લેખકનું જે વિષય વસ્તુ છે એમાં વધારે સામાજિક સમસ્યાઓ હોય અને એ સમસ્યાનો ઉકેલ એમણે કર્યો હોય અને નગર જીવનના દસ્તાવેજ ચિત્ર મોખરે છે. તમે જો કે એકદમ સજીવારોપણ આપણે જોઈએ કે અલંકારો છે, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, એનો આ પાઠની અંદર ખૂબ ઉપયોગ કર્યો છે. ઉપમા જેવું આપણે જાણીએ છીએ. પછી રૂપક કે ઉપમે ઉપમાનને મળી જાય તો રૂપક અલંકાર. ઉત્પ્રેક્ષા એટલે એમાં પણ ઉપમે ઉપમાનને મળી જાય. જાણે શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષા હોઈ શકે અને રૂપક. તો આ રીતે કહેવાય છે. તો કયા અલંકારોમાં રહેલા છે? ઉપમા પણ છે, ઉત્પ્રેક્ષા છે, રૂપક છે, સજીવારોપણ પણ છે. કઈ કે હૈયા વરાળ કાઢી. તો એક સજીવા એકદમ જ આપણે જોઈએ તો એકદમ સજીવ એટલે એકદમ તાદ્રશ્ય જોવા મળે. તો એમાં દસ્તાવેજી ચિત્રનો અહીંયા વાત કરવામાં આવે છે. બીજો આપણે લઈએ કે એમને કયા ચાર ચંદ્રક મળ્યા છે? તો એક ચંદ્રક મળ્યો છે ને. તો રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો છે. ઈશ્વર પેટલીકરને કયો સુવર્ણ ચંદ્રક મળે છે? તો રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળેલો છે. તો આ રીતે અહીંયા રહેલું છે. બીજું કે લોહી એટલે શું? તો રક્ત, રુધિર, સોણી આ એના પર્યાય શબ્દ છે. અને સગા એટલે શું? સગપણ. સગપણ એટલે આપણા જીવનની અંદર કોઈને કોઈ ઘણા એવા છે કે જે પરાયા છે અને તો પણ સારો સંબંધ છે અને
પાત્ર પરિચય આપણે લેશું. એમાં અમર કાકીનું મુખ્ય પાત્ર છે અને માતૃ વાત્સલ્ય છે તેમાં. તો પરાકાષ્ઠા માની એવી વાત્સલ્યની પરાકાષ્ઠા રજૂ કરવામાં આવી છે. તો લોહીની સગાઈ છે એમાં કયો ભાવ પ્રદર્શિત થયેલો છે? તો અમર કાકીના માતૃત્વના ભાવની વાત કરવામાં આવી છે. એની પરાકાષ્ઠા છે. તો અમર કાકી મુખ્ય પાત્ર છે ને એની આજુબાજુ આ કથા ચાલતી હોય. એમાં એક એવું પાત્ર પણ છે અને બે ત્રણ લોકોની પણ એ સંવાદ છે, દીકરાની પણ વાત છે. તો અમૃત કાકીને કેટલા સંતાન છે? 4 સંતાન છે. તો કયા? બે દીકરા છે ને બે દીકરીઓ. આ પ્રશ્ન તમારે ટૂંકો પૂછાય કે અમર કાકી યાની અમૃત કાકી છે એના મુખ્ય પાત્ર છે ને એનું માતૃ વાત્સલ્યની તે દેવી છે. બીજું કે 4 સંતાન છે તેને બે દીકરા અને બે દીકરી છે. હવે આપણે એમ કહીએ કે બે દીકરા અને બે દીકરીઓમાં દીકરાના નામ આવતા નથી. એની વહુઓ પણ બે છે, અહીંયા સાથે ભેગા રહેતા પણ નથી. અને અમૃત કાકી છે એને બે દીકરા અને બે દીકરી. તો બે દીકરીમાંથી એક કમુ છે. કમુ મોટી દીકરી છે અને નાની મંગુ. હજુ કે કમુ છે ને 14મું વર્ષ પૂરું થતા તેના લગ્ન લેવાય છે અને એને બહુ સારું સમૃદ્ધ એવું જીવન મળે છે. પરિવાર એવો પણ છે કે એમાં કહેવામાં આવ્યું છે કે એની સુખ સાહેબી ખૂબ જ છે. પણ નાની મંગુ જે છે એ બાળપણથી જન્મથી જ બિચારી એકદમ કહી શકાય ગાંડી થયેલી છે અને એને કશું જ કહી શકાય એવું કે બોલવાની શક્તિ ભગવાને આપી નથી. તો એ વધારે કેવી છે? એક તો ગાંડી તો છે જ પણ સાથે સાથે તે બોલી શકતી નથી. સાંભળી શકે છે, બોલી શકતી નથી. ગામની અંદર એક કુસુમ છે. તમે જો કે મંગુ છે જન્મથી જ ગાંડી છે પણ આ કુસુમ છે જ્યારે શાળાએ જતી હતી અને અચાનક જ તે ગાંડી થઈ ગઈ અને પછી એને દવાખાને મૂકવામાં આવી. તો થોડા વખતમાં તે સાજી પણ થઈ, થોડું ગાંઠ પણ હતું અને ગાયા જ કરતી હતી. પણ પછી થોડા દિવસમાં ડાક્ટરને અભિપ્રાય એટલે એને કહ્યું હતું, દાવો કર્યો હતો કે થોડા દિવસમાં તે સારી થઈ જશે અને બન્યું પણ એવું. તો કુસુમને પોતાની પાસે અમૃત કાકી બોલાવે છે અને એને પૂછે છે બધું કે દવાખાનામાં કેવું હોઈ શકે. અને એવી રીતે પછી તૈયાર પણ થાય છે મંગુને દવાખાને મૂકવાનું. એને પ્રતિજ્ઞા લીધી હતી અમૃત કાકી. અમૃત કાકી શું કહ્યું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું કોની સેવા કરીશ? મંગુની. કારણ કે તે ગાંડી ગયેલી છે. તો આપણે જાણીએ છીએ ઘણા બધા એવા કિસ્સા છે અને કહેવાય છે કે પૃથ્વી પર બધા જ બાળકોનું ભગવાન ધ્યાન આપી શકતા નથી. એટલે માને તેમને આ કાર્ય સોંપ્યું છે. માં જેવી કોઈ વાત્સલ્ય ક્રિયા આપણને કોઈ વ્યક્તિ જોવા મળતી નથી. અને પછી કહી શકાય કે માં કેવી હોય છે? પોતાની ગાંડી, ઘેરી, અપંગ કોઈ પણ ખામીવાળું પોતાનું સંતાન હોય એના પર તેને વધારે પ્રેમ હોય. એનું ધ્યાન રાખવું, એની સેવા કરવી, એનો ઉપચાર કરવો એ માનું એક કહી શકાય કે વાત્સલ્ય તેના પ્રત્યે એટલું બધું વહાલ હોય તો બીજા બાળકો એને એટલા બધા વાલા હોતા નથી કે જેટલા અપંગ, વિકલાંગ આપણે કહીએ છીએ કે એવા અંધ હોય અને વધારે મંદ બુદ્ધિ હોય એવા બાળકો આપણને જોવા મળે છે. તમારી આજુબાજુમાં કોઈ એવો કિસ્સો હોય તો તમે જુઓ કે એનું થોડુંક માં એને જુઓ કે માં કેવી રીતે પોતાના બાળકને રાખે છે. તો માં વગર તો સુનો સંસાર છે આપણો. માં વગર કશું ચાલી શકે નહીં. તો અમૃત કાકી જે છે એવી માં છે કે જેની પુત્રી છે મંગુ અને એ બાળપણથી જ એવી છે કે જેને કશું ભાન જ નથી. ઝાડો પેશાબ ગમે ત્યાં કરી દે છે. એ રાત્રે સૂતી હોય તો એમાં પણ પેશાબ કરી દે. તો ઘડે ઘડે અમૃત કાકી એના કપડાં બદલે છે, એના પથારી બદલે અને ઘડે ઘડે ચાલી અને તેનું જોયા કરે કે બિચારી કેવી રીતે સૂતી છે. રાત્રે એને વારંવાર ઉડાડે અને પીનામાં ન સૂઈ દે. તો આપણે જાણીએ મા બાપ બિચારા પોતાના એવા અપંગ હોય, ગાંડા થયેલા સંતાન હોય પણ એને દવાખાનામાં મૂકવા માંગતા નથી. કારણ કે અહીંયા અમૃત કાકી છે કહે છે કે ભાઈ દવાખાનું એટલે પાંજરાપોળ. પાંજરાપોળ એટલે એવું સ્થાન છે કે જેમાં એવા અપંગ, અશક્ત હોય એવા પ્રાણીઓ, પશુ, ગાય, ઢોર એને ક્યાં રાખવામાં આવે છે? એવા સ્થાનમાં, ધર્મસ્થાન હોય એમાં પાંજરાપોળ હોય એમાં રાખવામાં આવે. એને મારે, ખવડાવે ખરા પણ એનું ધ્યાન એટલું બધું રાખે શકે નહીં. તો ઉપમા આપી છે પાંજરાપોળની. તો અમૃત કાકી છે વિચારે છે, પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી કોની? મંગુની હું સેવા કરીશ. બે દીકરા છે એને વહુઓ પણ છે, પુત્ર અને પુત્રીઓ પણ છે. પણ જેટલું પ્રેમ તે મંગુ પર ઢોળે છે એટલું પોતે આના પર એટલે પોતાના પુત્ર અને પુત્રી પર ઢોળી શકતા નથી. એને રમાડે નહીં, થોડીક વાર જુએ પણ એટલું બધું નહીં એમ કે જેટલું એમને વ્યાજ આપી કે માં છે અને દાદી બની ગયા છે તો એને વ્યાજ એને ખૂબ આવ્યું. પણ એવું અહીંયા લાગતું નથી કારણ કે એનો વધારે પ્રેમ કોના પ્રત્યે છે? મંગુ પ્રત્યે. તો આ રીતે મંગુ છે એની વાત અહીંયા કરી છે. મંગુ કેવી છે? જન્મથી જ બિચારી પાગલ છે.
અને એને કોઈ ઝાડા પેશાબની ખબર પડતી નથી, 12 વર્ષની થઈ તો પણ એને કશું આવડતું નથી. તો દીકરી જેની જે કમુ છે એ જેની માને કહે છે કે એને તે પહેલેથી શીખવાડી, બહુ લાડ પ્યાર કરાય, લાડમાં ઉછેરી, પુષ્ટ શરીર એનું પણ છે, એ ખાધે પીધે તો સુખી છે, પણ એનું ધ્યાન વધારે રાખવામાં આવે છે કે કશું શીખતી નથી. ગાડી ગયેલી હોય, ઢોર એવા હોય, ઢોર કરતા જાય છે, એને ઝાડા પેશાબની ખબર નથી પડતી, ગમે ત્યાં સૂતી હોય, બેઠી હોય ત્યાં જ પેશાબ કરી દે છે. તો આવી એને બધી આપણે જાણીએ છીએ કે ગાડી છે એટલે એને ખબર જ પડતી નથી, ભાન જ નથી. ભાનનો હું આપણે જાણીએ છીએ, એને કશું સમજણ પડતી નથી. તો આ રીતે અહીંયા પાઠ આપેલો છે કે માં વગર તો કોઈ જીવી શકાય. કહેવાય પિતા છે બીજા લગ્ન કરી લે, માં હોય તો માં ક્યારે એવું કરતી નથી, પોતાના સંતાન માટે મહેનત મજૂરી કરીને ભણાવે અને પછી એ બાળક મોટું થાય, યુવાન થાય અને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો પણ દુઃખ થાય છે. આજે ગાડી ગયેલી એવી દીકરીને દવાખાને મૂકવા અમૃત કાકી તૈયાર નથી. એનો જે દીકરો છે એ પણ હવે પશ્ચાતાપ કરી રહ્યો છે, એને પણ દુઃખની લાગે છે, પણ પોતાની પત્નીઓ પાસે એનું કશું ચાલતું નથી. તો આવી દશા છે. આપણે જાણીએ છીએ કે આજે વૃદ્ધ માતા પિતાના કોઈ કાળજી ન લે તો વૃદ્ધાશ્રમ ખુલી ગયા છે અને ત્યાં બિચારાને મૂકી આવે. પણ એ વિચારતા નથી કે જ્યારે તે નાના હતા ત્યારે એને બધી થોડી શીખીને બાળક આવે છે ત્યારે એને નથી કહેવાય કે એ પોતે વધારે સમજદાર હોતું નથી. એને ઝાડા પેશાબની ખાના હોય, બાળક ધીરે ધીરે મોટું થાય, ચાલતું થાય, તો બધી કાળજી કોણ લે છે? માતા સિવાય કોઈ કાળજી લેતું નથી. પિતા તો તમે જો કે સવારે જાય કામ પર, સાંજે આવે, માતા બધી જ લાગણીઓને પોતાના સંતાનની સમજે છે. તો એ વાત કરવામાં આવે છે મુખ્ય પાત્ર માતૃ વાત્સલ્ય યાની માતૃ પ્રેમની આ ભાવના રહેલી છે. તેની પરાકાષ્ઠા છે કે ખૂબ જ કંઈ પણ થઈ જાય પણ પોતાની ગાંડી ગયેલી દીકરીને દવાખાને મૂકશે નહીં. પણ જ્યારે કુસુમ સાજી થઈને આવે છે ત્યારે એક અમૃતાથી વિચારે છે કે મારી દીકરીને ત્યાં મૂકવામાં આવે તો કદાચ તે થોડું કંઈ શીખી શકે, એવું એનું મન કહે છે. એટલે મૂકવા તો જાય છે પણ જ્યારે એ કહેવાય કે વધારે ને વધારે તે કાળજી તો લે છે મમ્મીની, પણ એને વિચાર આવે છે રાત્રે કે એનું ધ્યાન કોણ રાખશે, એને ખવડાવો ત્યારે ખાય છે, એને સુવડાવો ત્યારે એની બાજુમાં અમૃત કાકી સૂવે તો સૂવે છે, બાકી એને કશી ઓઢવાની કે કશી પહેરવાની ભાન પડતી નથી. તો અંદરના રૂમમાં તેણે જોયું કે લગર વગર એવી ગાંડી સ્ત્રીઓ ફરતી હતી, કેટલીક છોકરીઓ ફરતી હતી. તો એને ત્યારે જ ખ્યાલ આવી ગયો કે આ મંગુને તો લગભગ આવી સ્થિતિમાં રાખશે તો શું થશે. પાછી આવે છે અને ઘરે સૂવે છે, સૂતા સૂતા શ્રાવણ પાડી સૂકે છે કે મંગુ મારી મરી ગઈ અને એને ગાંઠ પડતી જાય. તો ખૂબ જ કરુણ છે અહીંયા લોહીની સગાઈ પાઠનો જે અંજામ છે કરુણ છે. તો આ રીતે કહેવાય છે કે ભાઈ કરુણ અંજામ કેવી રીતે કે અમૃત કાકી ઘરે તો આવે છે, શાંતિ થઈ એમ લાગે છે, પણ જ્યારે સવાર પડતા તે મંગુ મરી ગઈ, મારી મંગુ ક્યાં, અને આવું ગાંઠ પણ થઈ જાય છે. તો એના માટે એક વાક્ય વાપરેલું છે. તો આપણે પ્રસ્તાવના લઈશું હવે અને ચોપડી સાથે રાખજો કે જેમાંથી શબ્દ સમૂહ, તળપદી ભાષાના શબ્દ, રૂઢિપ્રયોગ આ બધું તમારે પૂછાય છે. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના તે વતની છે. પેટલી ગામના નામ પરથી જ પોતાની અટક પટેલ પરથી તેમણે પેટલી કરી હતી. જન્મટે, પાતાળકુવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સલવી, તરણાઓથી ડુંગર, યુગના એંદા, ઋણાનો બંધ, જુજવે રૂપે, સેતુબંધ, અભિજાત, લાક્ષારૂપ આ વગેરે તેમની મહત્વપૂર્ણ નવલકથા. નવલકથા એટલે ઘણા બધા પેજમાં લખાયેલી હોય એની ચર્ચા આપણે પહેલા કરી હતી. ગોપાળ બાપામાં એ નવલકથામાંથી પાઠ લીધો છે. જેઠ તો પિતાજી જાણ જાણ, બૃહદ નવલકથા 3 ભાગ છે તેના. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે. નવલિકા સંગ્રહ અથવા તો વાર્તા સંગ્રહ. જે લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી આ પાઠ લીધેલો છે. જો કે આપણે પાઠના અંતે શ્રેષ્ઠ ગુજરાતી એવા વાર્તા સંગ્રહનો એક કહેવાય કે વધારે એવો સંગ્રહ રહેલો છે કે જેમાં બધી જ વાર્તા શ્રેષ્ઠ છે. તો આ રીતે અહીંયા શ્રેષ્ઠ વાર્તાઓ તમે આગળ ભણશો પણ ખરા. તો એમની કૃતિમાં કયો કયો વિષય વસ્તુ હોય તો એમાં સામાજિક સમસ્યાઓ અને એનો ઉકેલ પણ હોય અને દસ્તાવેજી નગર જીવનની ચિત્રો મોખરે રહ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તામાંથી લેવામાં આવેલી ટૂંકી વાર્તા છે. ટૂંકી વાર્તા પણ કહેવાય અને નવલિકા પણ. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનો છે.
બે દીકરા ને બે દીકરીઓ, જેમાં સૌથી નાની દીકરીનું નામ મંગુ અને મોટી દીકરીનું નામ કમુ છે. નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર જ નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી, જો કે ગાંડી થયેલી છોકરીનું નામ શું છે? કુસુમ. તો કુસુમ જેને દવાખાને મૂકી આવવાની વાત કરેલી છે, પછી સારી થઈ પાછી આવે છે. કુસુમનું શું થયું કે દવાખાને તેને મૂકી, પણ એ સારી થઈને પાછી આવી. પણ અમૃત કાકીનું મન તો માનતું જ નહોતું, પણ સાજી જોયેલી એટલે એને થયું કે જો અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે. મંગુની દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં ગયા પછી વાર્તાલાપમાં મંગુ માટેનો માતા તરફનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. તો દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુખી છે, ખૂબ દુખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દ અમૃત કાકી મંગુની નાકમાં જ બદલાઈ ગયા હતા. આ એક વાક્ય શું આપણને કહે છે કે અમૃત કાકી જે છે એ મંગુની જેમ જ ગાંડા થઈ ગયા. એમની નાકમાં, એમના ઝોલામાં, ગાંડપણમાં એવા બદલાઈ ગયા એટલે ગાંડા થઈ ગયા. એમની નાક જેવા થઈ ગયા, પાગલ. દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા અને સંકેત મૂકી દીધો. આમ આખી જ વાર્તામાં લેખકે લાગવતી શિષ્ટ ભાષા છે અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવ્યું છે. હવે આપણે પાઠ લેશું તો પાઠની અંદર તમે શબ્દ, રૂઢિપ્રયોગ અને ઘણા બધા એવા ટીક કરતા જજો, લખતા જજો. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. લોકો એવા છે કે જે અમૃત કાકીને કહે છે કે તમારે આ ગાંડી મંગુને ઘરમાં રાખીને આખો દિવસ સેવા ચાકરી કરવી, એના કરતાં દવાખાને મૂકી દો. ત્યારે એની આંખમાં જળજળી આવી જતા. આંખમાં જળજળી આવે એ રૂઢિપ્રયોગ છે. આંખમાં આંસુ આવવા, દરેક એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ધોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. તો આંખમાં જળજળી આવવા એટલે આંખમાં આંસુ આવી જવા અને કયું ચાકરી એટલે સેવા. અને દવાખાનાવાળા શું ધ્યાન રાખે? હું માં થઈને એને કદાચ દવાખાને મૂકી દઉં, પણ હું માં છું એટલે એનું કાળજી રાખું, એની સેવા કરું. પણ દવાખાનાના લોકો તો શું એનું ધ્યાન રાખે? એને શું લાગે? જેમ ખોડાડો એટલે અપંગ હોય એવા ઢોરને પાંજરાપોળમાં મૂકવામાં આવે છે. પાંજરાપોળ એટલે શું? તો અશક્ત કે ગળા થઈ ગયા ને ઢોર, એને રાખવાનું એક ધર્મનું સ્થાન હોઈ શકે તેવું સ્થાન છે, જ્યાં મૂકી દેવાય, જેવું જ હોય કહેવાય. તો શું માને છે અમૃત કાકી? દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપે છે. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ અમને એવી વાત કરતું નહીં કે જન્મથી ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરી તો અમૃત કાકી ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસે ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. તો ગ્રંથિ એટલે શું? તો કહેવાય છે ગેરસમજ. અને જાહેર થઈ ગઈ ગેરસમજ, પણ એની સાથે કોઈ વાત નહોતું કરતું. પછી એમને ખબર જ હતી કે જન્મથી ગાંડી મૂંગી જે દીકરી છે એને ઉછેરતા અને અમૃત કાકી ઉછેરવું એટલે એનું લાલન પાલન કરવું. બીજાને ઘેર હોય તો શું થાય? ભૂખી તરસી મરી ગઈ હોય, એનું કોઈ કાળજી લેવા વાળું ન હોય અને હુષ્ટપુષ્ટ શરીર આવું ન હોય. હુષ્ટપુષ્ટને ભરાવદાર શરીર વાળી છે, થોડું હેલ્ધી શરીર છે, તો વધારે સારી ખાઈ શકે છે એટલે એનું શરીર હેલ્ધી છે. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન. મંગુ એક નાની અને બાકીના 3 સંતાન, એમાં 2 દીકરા અને 1 દીકરી. આમ કુલ 4 સંતાન. 2 દીકરા અને 2 દીકરી. એ 2 દીકરાનું નામ અહીંયા આપણને આપ્યું નથી, પણ 2 દીકરીઓ છે. એમાં મોટી જે છે એનું નામ કમુ છે અને નાની દીકરી છે એ જન્મથી જ ગાંડી છે અને મૂંગી છે, તો એનું નામ શું છે? મંગુ. તો આ રીતે અમૃત કાકીને 3 સંતાનો અને સૌથી નાની છે મંગુ છે. તો આ રીતે પ્રશ્ન તમારા પૂછાય કે અમૃત કાકીને કેટલા સંતાન છે? તો 4. કયા સંતાન છે? મંગુ સિવાયના પૂછે તો 3. તો 2 દીકરા છે અને 2 દીકરી. તો દીકરી એટલે કન્યા. ઘણા બધા શબ્દ એના છે. પુત્રી. અમૃત કાકી 3 સંતાનો વિસરી ગયા. વિસરી જવું એટલે ભૂલી ગયા હોય કે એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર જ અભિષેક કરતું હતું. માતૃત્વ એટલે મમતા, મંગુ ઉપર જ. અભિષેક એટલે શું?
અને એટલે જ રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પુત્ર પુત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતો. તો કહેવાય છે કે જ્યારે રજાઓ પડે ત્યારે શહેરમાં રહેતા હોય છે દીકરા દીકરીઓને બહુ. ક્યારેય અમૃત કાકીને કહ્યું નથી કે તમે મારી સાથે રહો, મોરું તો ધ્યાન જ નથી, મારી દીકરી અહીંયા રહે છે. તો આ રીતે પોતાના દીકરા તો એકદમ જ સારા એવા ખરીદામ થયેલા છે, સારી રીતે રહે છે. પણ જ્યારે રજાઓ પડે ત્યારે દીકરાઓ પોતાના દીકરાઓ સાથે દીકરીઓ સાથે અહીંયા ગામમાં આવે અને રહે તો અમૃત કાકીને ત્યાં ઘરમાં ખેલખેલાટ થઈ જાય. ખેલખેલાટ થવો એટલે શું? એકદમ આનંદિત અને કિલકિલોજગાર, કેમ કે આનંદ અને કિલકિલો એટલે કહી શકાય કે વધારે જ આનંદિત થઈને ગાજી ઉઠે, કિલોલ ગાજી ઉઠવું એમ કહી શકાય. તો આ એક રૂઢિપ્રયોગ. ખિલખિલાટ થવો એટલે શું? આનંદ અને કિલોલથી ગાજી ઉઠવું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ ફગડા થઈ જતા. હરખ ફગડા થઈ જવું એટલે વાત વાતમાં ઝડપાઈ જવું અને ભાગી જ ક્યારે બાળકોને તેડતા રમાડતા કે લાડ કરતા. તો પુત્ર જે આવે, પુત્ર આવે અને પુત્રીઓ આવે અને પુત્રીની પુત્રી પૌત્રી આવે તો એને વધારે શું કરે? ક્યારે એની સાથે રમે નહીં, કેળે નહીં, એને બોલાવે નહીં અને વધારે કોને લાડ આપે છે? પોતાની મંગુને. એના સિવાય એનું કોઈ અસ્તિત્વ જ નથી અમૃત કાકી. માના વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું જ નહીં, પણ વહુઓ સમસમી જતી. અહીંયા એક શરત લીધો છે, સમસમી જવું એટલે શું? તો અસહ્ય દુઃખ સહન કરવું અને આમ ધૂંધવાય છે એવો પણ અર્થ થાય છે. વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ કરતી: દીકરાના બાળકો એમને દીઠા જ ગમતા નથી અને ગાંડા હીરાની છાતીથી અળગો કરાતો નથી. તો માં છે એનું વર્તન વહુઓને નથી ગમતું અને ફરિયાદ કોની કરે છે? પોતાના દીકરાઓને. દીકરાઓ વહુની ફરિયાદ સાંભળે છે અને સાંભળીને કે એને દુઃખ થાય છે, મા પ્રત્યે એને લાગણી છે. અને કયા દીકરા? કે આપણા દીકરાઓને છે ને અમૃત કાકીને ગમતા છે, દીઠા એટલે જોવા જ ગમતા નથી. અને ગાંડા હીરા, ગાંડો હીરો એટલે કોણ છે? મંગુની ઉપર છાતીથી અડકી કરાતો નથી, નજર આગળથી દૂર જ ન કરતા. તો આ રીતે પોતાની પુત્રી મંગુ છે એના સિવાય કોઈ અસ્તિત્વ નથી. પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે કોઈ લાગણી જ નથી. વધારે ને વધારે કોના પ્રત્યે પ્રેમ ઓળગોળ થઈ જાય છે, વાલ એને વધારે મન વસાવે છે, લાડકોડ કરાવે છે. તો મંગુ તો અમૃત કાકી એવી માં છે કે જે બિચારો એવું આ બાળક છે, મંદ બુદ્ધિ છે, એને બોલતા આવડતું નથી, બિચારીને કંઈ ખબર પડતી નથી, કોઈ ભાન નથી, તો એના પર માતૃ વાત્સલ્ય વધારે છે. બાકીના બધા સંતાન છે એના પર એટલું રહેલું નથી. માના વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી અને બંને વહુઓની પતિ આગળ ફરિયાદ જ હતી. આ પ્રશ્ન પૂછાયો, કઈ ફરિયાદ હતી? કે આપણા બાળકોને તો અમૃત કાકી કોઈ ગમતા જ નથી અને રમાડતા નથી, લાડ કરતા નથી, તેડતા નથી. એમને તો આ ગાડી હીરાને તો છાતી જ અળગાડી છે એટલે નજર આગળથી દૂર જ નથી કરતા. તો આ રીતે દીકરી માએ મોએ સંભળાવી દેતી. તો દીકરી એવી છે કે જેને માં છે એને જ મોઢે જ કહી દે છે. શું કહી દે છે? મોએ સંભળાવી એટલે મેના ટોણા મારવા અને મર્મ વચન કહેવા. મંગુને ખોટા લાડ લડાવીને તેજ વધારે ગાંડી કરી મૂકી છે. લાડ લડાવા એટલે અતિશય વાર કરવું. ટેવ પાડી છે તો ઢોર નહીં તો ઝાડા પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. કયું કે જે ટેવ પાડી હોય તો એને ખબર પડે કે મારે ઝાડા પેશાબ ક્યાં કરવો અને કેવી રીતે રહેવું. તો પહેલેથી જેને આટલું બધું લાડ નહીં કરાવ્યો હોત તો આ કોણ કહે છે? તો એની દીકરી છે કહું એ માને કહે છે. અને તો 12 વર્ષથી છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ના આવે? કહ્યું કે કેટલા વર્ષની છે આ છોકરી થઈ ગઈ છે? હવે તો 12 વર્ષની થઈ ગઈ છે અને એ ગાંડી હોય તો એને ટેવ પાડી હોય સારી એવી તો એને અત્યારે સમજ પડે, ભાન સમજણમાં આવી એ મૂંગી છે પણ બહેરી તો નથી જ ને. આપણું કાને ના દરે ધ્યાન ન દેવું, ભૂલ કરે તો બે લપટાટ છોડી દીધી હોય તો બીજી વખત તરત જ ભાન રાખે. લપટાટ એટલે તમાચો, થપ્પડ. જો થપ્પડ મારી દીધી હોય તો એને અત્યારે ભાન થાય કે આવું કરાય નહીં. તો આ બધું કોણ કહી રહી છે? દીકરી કહું કહી રહી છે માને. અને માને મર્મ કટાક્ષ કરી રહી છે કે 12 વર્ષની થઈ આટલું જો તમે ધ્યાન આપ્યું હોત ને તો છાડો પેશાબ તે ન કરે. ઢોરની જેમ આને તમે લાડવો કરાયો છે ને એટલે ગમે ત્યાં પડે છે. દીકરી આગળ કંઈ બોલે તે પેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતો પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો જ કાઢી નાખતી. તું કંઈક કાયમ બેસી રહેવા જ નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા કેટલી કોઈ
આળ કંપાળ નહીં કરે અને એ દુખી દુખી થઈ જશે. તો કોણ કહે છે? દીકરી કઈ બોલી રહી છે? અમૃત કાકીની આંખમાં તો આંસુ, આંખો વરસવા માંડી. આંખો વરસવા માંડી એટલે આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. દીકરીનું હૈયું પણ ભરાયું દુઃખની લાગણીથી. સમજો કે એકદમ દુઃખની લાગણીથી ખૂબ રડી રહ્યું છે એનું મન અને કઠણ કાળજું કરી એ મનનો ડૂમો જ કાઢી નાખતી. મનમાં ને મનમાં મૂંઝાવે છે એ કાઢવા પૂરતી રડવા લાગતી. તો એ કઠણ કાળજું કરવું એટલે શું? દુઃખ સહન કરી શકે માટે હૈયું મક્કમ કરવું. અને આ બધા જૂઠી પ્રયોગો છે. મનનો ડૂમો જ કાઢી નાખવો એટલે શું? તો મનથી જે મૂંઝવણ હોય એને બહાર કાઢી દેવું. તું કાયમ બેસી રહેવાની છું? આ તો ઉંમર થઈ ગઈ છે, હવે તું કાયમ બેસી રહેવાની હતી અને તું મંગુનું ધ્યાન રાખી શકવાની છે. તો ભાભી એને પનારે પણ એટલે માથે પડવું. સમજો કે કોઈ પણ સંબંધ હોય પણ માથે પડતું એવું લાગે તો એ ફરિયાદ કરે છે કે માથે પડવું, પનારે પડવું એટલે. ત્યારે રોજ એના મળ ધોવા અને કોઈ આળ પંપાળ નહીં કરે. આળ પંપાળ એટલે સારવાર, એની કોઈ સારવાર કરશે નહીં અને પછી તે વધારે દુઃખી થશે. એને કશી ખબર પડતી નથી. સહજ અટકે ને ધીમે સાલે કેદી દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવાના આપે એવી કજાત પણ નથી. તો એણે કહ્યું કે ભાઈ આ દીકરી છે તમારી, એ તો હું જાણું છું, પણ દવાખાને મૂકવાથી તેને કેટલું ભાન આવશે? જાડો પેશાબ અને કપડાં છે એનું ભાન તો બસ તોય બસ એટલું આવે. એ નથી પણ ભાઈઓ છે એની પાસે અનાજ ઘણું છે, ભાભી પણ બે ટંકનું ખાવાનું તેને આપી દેશે અને એટલી બધી ખરાબ નથી ભાભી કે એને ન સાચવે. અમૃત કાકી લોકોને દવાખાને પાંજરાપોળને ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબોનો છુટકારો થશે. તો અમૃત કાકી લોકોને દવાખાનાની જે ઉપમા આપે એ કઈ આપે છે? પાંજરાપોળ. પાંજરાપોળ એટલે શું આપણે જાણીએ છીએ એનો શબ્દ સમાટી શબ્દ. અને ઉપમા એટલે સરખામણી કરતા અને પરાયા એટલે પારકા. બીજો શબ્દ કયો છે? આ પાંજરાપોળ છે જેવું હશે એવું લાગે છે. અસક્ત જે ઢોરો હોય એને રાખવાનું એક ધર્મસ્થાન, તો એક અને ઉપમા એટલે સરખામણી. મંગુ મરી ગઈ તો એના કુટુંબિક છુટકારો થશે, છૂટી જશે બિચારા કે એને આપણું સેવા કરવામાં સમય જાય. તો આ રીતે અમૃત કાકીને દવાખાનું ગમતું નથી. અને કઈ ઉપમા આપી છે? આ પ્રશ્ન કરી લેજો. પાંજરાપોળની ઉપમા આપી છે. તો અસક્ત એવા ઢોરોને રાખવાનું એક સ્થાન છે. અને એ પરાયા લોકો શું ધ્યાન રાખશે? દવાખાનામાં તો કઈ માં તો હોતી નથી, તો પરાયા લોકો મારી દીકરીનું કોણ ધ્યાન આપશે એમાં? તો દીકરાના કમાતા ધમાતા હોય, કુટુંબ સાથે હિંડોળા કાંટે જોડતી હોય ત્યારે હું માં થઈ જાઉં એનો કઈ અર્થ નથી. મંગુની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે છે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત મળી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. કંઈ પણ થઈ જાય અમૃત કાકી પ્રતિજ્ઞા લીધી કે મંગુ છે એની સાથે પોતે જ રહેશે, દવાખાને મોકલશે નહીં. તો કમાતા ધમાતા એટલે કેવા? ધંધો રોજગાર કરીને આવક સારી ઊભી કરનારા છે. અને હિંડોળા ખાતે જવું એટલે શું? તો સુખી ઘરની એટલે સુખ સાહેબીમાં રહેલી પોતાની દીકરી સાસુ એવું છે. અને જો હું માથે ને તેને દવાખાને મૂકી દઉં તો હું સાચીમાં નથી. મંગુની હું સાચીમાં બનવા માંગુ છું. તો આ એક પ્રશ્ન પૂછાયો છે કે પેલી લોહીની સગાઈ એક મા તરીકેનું કર્તવ્ય તેમને રોકે છે. હું માથે ને દવાખાને તેને મૂકીશ નહીં. એટલે દીકરીએ કહે છે કે દીકરાઓ કહે તો પણ મંગુ દવાખાના દ્વારા મોત મળી ધકેલાય એટલે મૃત્યુને શરણે થઈ જાય અમૃત કાકી તૈયાર જ નથી. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરને દેખરેખ નીચે રાખી હોય તો ટેવને લીધે કદાચ ઝાડ પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એની સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું જ નહીં. એટલે એ મૌન રહ્યા હતા. દીકરાને એવું લાગ્યું કે ભાઈ આ જે ગાંડી થયેલી છે મારી બેન એના માટે અહીંયા ઘરે જ કોઈક નર્સ રાખે અને કોઈ ડોક્ટર હોય તો તેનું ધ્યાન રાખે. તો વસવસો એટલે અફસોસ રહી ગયો હતો અને તેને એવું લાગતું હતું પણ એના માટે ઘરે જ વ્યવસ્થા કરવી પડે કે ઝાડો પેશાબ કરે, કપડાનું ભાન નથી, એ બધું એક નર્સ રાખી હોય તો એનું બધું કામ કરે. નર્સ પરિચારિકા યાની સેવિકા. છતાં અમૃત કાકીએ તેમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ જ રાખ્યા હતા. ભગવાન પ્રત્યે તેમની શ્રદ્ધા હતી. અંધશ્રદ્ધા એ પણ આપણે જાણીએ છીએ ગામની અંદર વધારે હોય તો એ શ્રદ્ધાને કારણે ઉપચાર ચાલુ રાખ્યા. ઉપચાર એટલે ઉપાય. દવાખાના કરનારાઓ વણનોતરિયા ઘેર જ આવી પડતા. વણનોતરિયા એટલે આમંત્રણ ના આપ્યા હોય તેવા. દવા કરનારા તો ખબર હોય કે ભાઈ મન બુદ્ધિને એક દીકરી રહે છે તો એમ કહી શકાય કે
જાણનારા હોય. શિલાજીત વેચનારા, શિલાજીત એટલે એક ઔષધિ વેચનારા, હિંગ વેચનારા, મંગુને ગાડી જાણતા, પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. તો દાવો કરવો એટલે ફરિયાદ કરતા. અમૃતા કે માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એક ટેકી લાગી એટલે આધાર મળી જો. કઈ સુધી પાઠ